હેલો સ્ટુડન્ટ, આઈ એમ યોર જયદીપ સર અને આજે આપણે વાત કરવી છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ તમારા પહેલા ચેપ્ટરનો 3 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જેમાં જેની વ્યાખ્યા છે એ વ્યાખ્યા પ્રોપરલી તમારા ટેક્સ્ટબુક બેઝ કરતા પણ વધારે તમને ઈઝી આ વ્યાખ્યા લાગશે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયનોની આપ-લે થાય તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. આયનોની આપ-લે થવાની છે. એક્ઝામ્પલ જોઈએ, બહુ વધારે ઈઝીલી યાદ રહી જશે. એના માટે થોડુંક તમને સમજાવવા માટે કહી દઉં કે AB પ્લસ CD ની પ્રક્રિયા લઈએ કે આપણે એક્ઝામ્પલ. AB અને CD માં બીજું કઈ ના હોવું જોઈએ, તો કે A જો C સાથે જોડાતો હોય તો D છે એ કોની સાથે જોડાવો જોઈએ? B સાથે, જેથી તમને બાય પ્રોડક્ટ મળવું જોઈએ AC પ્લસ BD. માત્ર ને માત્ર બીજું કઈ જ યાદ નથી રાખવાનું, આયનોની આપ-લે યાદ રાખવાની છે. પ્રથમનું બીજા સાથે, બીજાનું પહેલા સાથે. આ તમારી દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ જવાની છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાના એક્ઝામ્પલમાં તમે દર્શાવીએ તો BaCl2 બેરિયમ ક્લોરાઇડ છે. બેરિયમ ક્લોરાઇડની આપણે પ્રક્રિયા કરાવશું Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરાવતા. બેરિયમ ક્લોરાઇડ સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સોડિયમને ખૂબ જ વધારે આકર્ષણ હોય છે. આપણે હોય એવી રીતે એક્ઝેક્ટલી સોડિયમને કોની સાથે આકર્ષણ હોય છે? ક્લોરીન સાથે આકર્ષણ હોય છે, જેના રીઝનથી સોડિયમ ક્લોરીન સાથે જોડાશે અને નિપજ બનાવશે NaCl સોડિયમ ક્લોરાઇડ. સેમ હવે સોડિયમ જો ક્લોરીન સાથે જોડાઈ જશે તો આ બેરિયમ છે એ બેરિયમ અહીંયા કોણ વધ્યું? તો કે અહીંયા વધે છે સલ્ફેટ. આ બંને એકબીજા સાથે જોડાઈ જવાના છે અને તમને બીજી એક બાય પ્રોડક્ટ આપી દેશે BaSO4 વધારાની નિપજ આપે છે, જેને કહીએ છીએ બેરિયમ સલ્ફેટ. ખાસ યાદ રાખજો આનું નામ, તો કે બેરિયમ સલ્ફેટ, જે તમને સફેદ અવક્ષેપ આપશે. શું આપવાનું છે? સફેદ અવક્ષેપ, જેને પીપીટી પણ કહેવામાં આવતા હોય છે. તમને એવો પ્રશ્ન પૂછાય છે કે બેરિયમ ક્લોરાઇડની સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા સફેદ અવક્ષેપ ખાલી જગ્યા સંયોજનના મળે છે, તો તમારો આન્સર હોવો જોઈએ BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. આ પ્રક્રિયા દરમિયાન સફેદ અવક્ષેપ મળતા હોવાથી આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહે છે. શું કહેવામાં આવે છે? તો કે અવક્ષેપન પ્રક્રિયા. આની વ્યાખ્યાની વાત કરું તો અવક્ષેપન પ્રક્રિયામાં તમે એવું વ્યાખ્યા આપી શકો છો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અંતે અદ્રાવ્ય અવક્ષેપ પ્રાપ્ત થતા હોય એને અવક્ષેપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. આપણે અગેન એક બીજું એક્ઝામ્પલ જોઈએ, જે સૌથી સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ રહેવાનું છે, જે છે HCl હાઇડ્રોક્લોરિક એસિડની NaOH સાથે પ્રક્રિયા. 10મું ધોરણ ભણ્યા છો, આ પ્રક્રિયા બહુ ઇઝીલી તમને આવડવી જોઈએ. આપણે ખ્યાલ જ હોય કે Na કોની સાથે જોડાઈ જવાનો છે? Cl સાથે. નિપજ સ્વરૂપે મળી જશે NaCl સોડિયમ ક્લોરાઇડ. અહીંયાથી H એસિડમાંથી H, બેઝમાંથી OH, નિપજ સ્વરૂપે મળી જાય H2O. આ પણ એક પ્રકારની તમારી કઈ પ્રક્રિયા થવાની છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તમારી ટેક્સ્ટબુકમાં આ એક જ એક્ઝામ્પલ આપેલું છે, પણ જો તમને એક્ઝામમાં પૂછાય અને 3 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારે કમ્પલસરી 2 એક્ઝામ્પલ આપવા પડે, જેમાંથી એક એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટબુક સાથેનું અને બીજું એક્ઝામ્પલ તમે હાઇડ્રોક્લોરિક એસિડની NaOH સાથેની પ્રક્રિયા લઈ શકો છો.